101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. ડિહાઇડ્રેશન એટલે શું? પાણી ઓછું પીવાથી આંતરડામાં રહેલો કચરો એટલે કે મળ સુકાઈ જાય, કબજિયાત થાય અને જોર કરવાથી હરસ, મસા અને ભગંદર થાય. પાણી ઓછું પીઓ તો માથું દુખે, મગજ તપે, ખાવાની ઈચ્છા ન થાય. શરીરમાંથી પાણી ઓછું થવાથી સ્નાયુઓની અને ખાસ કરીને હૃદયના સ્નાયુઓની સંકોચાવાની અને વિકસવાની ક્રિયામાં અવરોધ આવે છે. આને લીધે હાર્ટ એટેક આવી શકે. પાણીના અભાવે હાડકાં નરમ થાય છે અને થોડું દબાણ આવવાથી તૂટી જાય છે. આ સાથે હાડકામાં રહેલી મજ્જા સુકાઈ જવાથી નવું લોહી બનવાની ક્રિયામાં વિક્ષેપ પડે છે, જેથી નવું લોહી બનતું નથી અને તેને લીધે શરીરમાં રક્ત ક્ષીણતા એટલે કે એનિમિયા નામનો રોગ થાય છે. પૂરતું પાણી ન પીવાથી મોંની લાળ ગ્રંથિ સુકાઈ જાય છે, જેને લીધે ગળું સુકાય છે, મોંમાં ચાંદા પડે છે અને ખોરાક ચાવવાની ક્રિયામાં વિક્ષેપ પડે છે અને ખોરાક લાળને અભાવે સ્વાદહીન લાગે છે અને પાચન ક્રિયાના પ્રથમ તબક્કામાં જ અવરોધ થાય છે. શરીરમાં પાણી ઓછું હોય તો બિનજરૂરી ક્ષાર કે ઝેરી પદાર્થો કિડની બહાર કાઢી શકતી નથી. તેથી શરીરના નાના મોટા બધા જ સાંધામાં સોજો આવે છે અને વા થયો હોય તેવું લાગે છે. ડિહાઇડ્રેશન થાય ત્યારે હીટ એક્ઝોશન થાય અને તે વખતે હૃદયના ધબકારા વધી જાય અથવા ચક્કર આવે. મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી છે. પૂરતું પાણી ન પીવાથી હોજરીમાં અને આંતરડાની અંદરની મુકસ મેમ્બ્રેન પાતળી થઈ જાય છે અને તે હોજરી અને આંતરડાનું એસિડથી રક્ષણ કરી શકતી નથી, એટલે પેટમાં દુખાવો અને આંતરડામાં બળતરા થાય છે. પાણી ઓછું પીવાથી લોહી પ્રમાણમાં ઘટ્ટ થઈ જાય છે. લોહી ઘટ્ટ થવાથી તેનું ભ્રમણ ધીમું પડી જાય છે અને તે કારણે લોહીમાં રહેલી ચરબીના ગઠ્ઠા લોહીની નળીઓની અંદરની દિવાલમાં જામી નળીઓને સાંકડી બનાવે છે. રુધિરાભિસરણ ધીમું પડવાથી હાર્ટ એટેક અને બીપી જેવા રોગોની શક્યતા વધી જાય છે. પાણી ઓછું પીવામાં આવે ત્યારે પેશાબનું કોન્સન્ટ્રેશન વધી જાય છે. પરિણામે કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય છે અને પિત્તનું કોન્સન્ટ્રેશન વધવાથી પિત્તાશયમાં પથરી થાય છે. અગાઉ જણાવ્યું તેમ પાણી ઓછું પીવાથી એનિમિયા થાય અને ત્યારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટવાથી શરીરમાં નાના મોટા ચેપી રોગ થાય છે. પાણી ઓછું પીવાથી પૂરતા પ્રમાણમાં પાચક રસો ઝરતા નથી અને પાચન શક્તિ મંદ પડે છે. ખોરાક બરાબર ન પચવાને કારણે ગેસ, પેટનો દુખાવો, એસિડિટી જેવી ફરિયાદો વધી જાય છે. સ્ત્રીઓ જો પાણી ઓછું પીએ તો તેમને પેશાબના રોગો, પેશાબમાં પરુ જવું, અનિયમિત માસિક અને મોનિલિયાસિસ અને ટાઇકોમોનિયાસિસ જેવા રોગો થાય છે, જેને સામાન્ય ભાષામાં શરીર ધોવાવું અથવા પ્રદર કહેવાય છે. પાણી ઓછું પીવાય ત્યારે મગજના કોષો સૌ પ્રથમ અસર પામે છે અને મગજના સંદેશા લઈ જનાર અને લાવનાર કોષ ન્યુરોટ્રાન્સમીટર્સ નબળા પડી જાય છે. આને લીધે મગજથી થનારા કાર્યોમાં ગડબડ ઊભી થાય છે. તે ઉપરાંત એકાએક ગભરામણ થવી, કામ કર્યા વગર ખૂબ થાક લાગવો આવી અનેક ફરિયાદો વધી જાય છે. ચામડી સૂકી થઈ જાય, આંખ લાલ થઈ જાય કે બળતરા થાય, પગ અને હાથ ખોટા પડી ગયા હોય તેવું લાગે, યાદશક્તિ નબળી પડી જાય, વાતે વાતે ગુસ્સે થઈ જવાય, માથું ભારે ભારે લાગે અને કશું સૂઝે નહીં, નકારાત્મક વિચારો આવે. આમ પાણી ઓછું પીવાય ત્યારે હોર્મોન ગ્રંથિઓમાં ગરબડ ઊભી થાય છે, જેથી જાતીય શક્તિ ઓછી થાય છે. શરીરમાં ઉત્સાહ ઓછો થાય છે. થાઇરોઇડ જેવા રોગો થાય છે. પાણી ઓછું પીવાથી
શરીરમાંના ટોક્સિન ફ્રી રેડિકલ બહાર નીકળતા નથી. આને લીધે લાંબે ગાળે લીવર, હાડકાં, ગર્ભાશય, કિડની, આંતરડા, હોજરી, અંડાશય, પ્રોસ્ટેટ વગેરેના કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આવજો.